टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। बात हवे अन्य एक मुद्दा विषय। गुजरातમાં નવા 17 તાલુકા અસ્તિત્વમાં આવી ગયા છે, પરંતુ તાલુકાને લઈ ચાલી રહેલા વિવાદો શાંત થવાનું નામ નથી લઈ રહ્યા। વિજયાદશમીના દિવસે તાલુકાના શુભારંભ પ્રસંગોમાં જ વિવાદો ઉડીને આંખે વળગ્યા। નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના શુભારંભ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ બળાપો કાઢ્યો। આમંત્રણ ન મળતા ધારાસભ્ય ચૈતર વસાવાને માઠું લાગ્યું, જેથી તેઓ વગર આમંત્રણે જ કાર્યક્રમમાં પહોંચ્યા। તેમણે બીજેપી નેતાઓ અને અધિકારીઓ પર પ્રહાર કરતા કહ્યું કે ધારાસભ્યની બાદબાકી કરવી મતદાન કરનારા લોકોનું અપમાન છે। આવી ભૂલ બીજી વાર ન થાય તે બાબતે ધ્યાન દોરું છું। માનનીય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ, મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે, પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકા આપવામાં આવે। આ તો મને સાંજે મોડા ખબર પડી। અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો, અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું। પણ હું સરકારનો પ્રતિનિધિ છું, સ્થાનિક ધારાસભ્ય છું। આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાદબાકી કરવામાં આવે, આ મારી બદનામી નથી, પણ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે એ લોકોનું અપમાન છે। એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું। તો બીજી તરફ સુરત જિલ્લામાં અરેટ તાલુકાને લઈને પણ વિવાદ શરૂ થયો છે। ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો હતો, જેને પગલે આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ વિરોધ કરનારાઓ પર નિશાન સાધ્યું। લોકો વિરોધ કરે છે એ તો બધાને ખબર છે કે દશેરાના દિવસે રાવણનો વધ થયેલો, તેમ એ લોકોનો આજના દિવસે વધ થઈ ગયો છે। એમાં કોઈ શંકાનું સ્થાન નથી। આવનારા દિવસોમાં બધું સમૂહ સૂત્રું પાર પડશે। તો બીજી તરફ મહીસાગર જિલ્લામાં પણ 2 નવા તાલુકા કચેરીઓના ઉદ્ઘાટનને લઈ વિરોધ જોવા મળ્યો, જેમાં કોઠંબા તાલુકામાં ન જવા ઈચ્છતા લોકોએ હલ્લાબોલ કરીને વિરોધ નોંધાવ્યો। લોકોએ રસ્તા પર ઉતરી આવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો। આગરવાડા અને ચારણ ગામના લોકોનું કહેવું છે કે તેઓ કોઠંબા તાલુકામાં જવા નથી માગતા, તેમણે લુણાવાડા તાલુકામાં જ રહેવું છે। મહત્વનું છે કે જ્યારથી નવા તાલુકા જાહેર કરાયા ત્યારથી લોકોનો વિરોધ ચાલી રહ્યો છે। ક્યાંક નાના પોંઢાને તાલુકો જાહેર કરાતા મોટા પોંઢાના લોકો નારાજ થયા, તો ક્યાંક નવા તાલુકાનું અંતર વધી જતું હોવાના કારણે લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।